રાજકોટના કાલા રોડ નજીક 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દઉં. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દઉં. કાલા રોડથી નજીક પરિમલ સ્કૂલ પાસે 3 BHK G+5નું બિલ્ડિંગ છે, જેમાં 980 કાર્પેટ મળવાનો છે અને પાર્કિંગની બી વ્યવસ્થા ખૂબ સારી છે. તો ચાલો આપણે પ્રોપર્ટીની વિઝિટ કરી લઈએ. તો આવી ગયા છે આપણા પાર્કિંગ એરિયામાં. તમને 3 ગેટ મળી જવાના છે. એક જ્યાં ઊભો છું, 1, 2 અને 3 ગેટ મળી જાય છે. પાર્કિંગ ખૂબ મોટું છે, લો રાઇઝ બિલ્ડિંગ છે, જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું. G+5નું કાર હશે, 2 વ્હીલર હશે તો ઇઝીલી તમારે આ ફ્લેટમાં પાર્કિંગની સમસ્યા ન રહે, આવી જશે આરામથી. સાથે જ આમાં CCTV કેમેરા બી લગાડેલા છે, 24/7 સિક્યોરિટી બી મળવાની છે. તો તમને પાર્કિંગ એરિયા જોયું. હવે આપણે લિફ્ટનો પેસેજ એરિયા જોશું, તો ચાલો આપણે લિફ્ટનો પેસેજ એરિયા જોઈ લઈએ. તો આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાં, જેમાં 2 એન્ટ્રી, એક અહીંથી અને એક બેક સાઈડથી તમે એન્ટ્રી કરી શકો છો. CCTV કેમેરા છે તો એ પ્રોપર મોનિટાઇઝ થાય છે, એ બી તમે જોઈ શકો છો. તો હવે આપણે ફ્લેટ જે પ્રિમાઇસીસમાં આવેલો છે, આપણે તેના ફ્લોરની વિઝિટ કરશું. તો ચાલો મારી સાથે. આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. એક ફ્લોર ઉપર તમને 4 ફ્લેટ મળી જવાના છે. જે ફ્લેટ આપણે છે તો મેઇન ફેસિંગની વાત કરીએ તો વેસ્ટ ફેસિંગ તમને મેઇન ડોર મળી જાય છે અને ટોટલી ફ્લેટ છે એ સેમી ફર્નિશ આપણને આ ફ્લેટ મળવાનો છે. તો આવી ગયા છીએ આપણે તમારા લિવિંગ એરિયામાં. જે સાઇઝ જોઈ શકો છો કે 980 કાર્પેટમાં જે પ્લાનિંગ આપ્યો છે તો વેલ પ્લાનિંગ છે, કારણ કે જે લેન્થ છે એ પ્રોપર મળવાની છે, ડેપ્થ છે એ પ્રોપર મળવાની છે તમને. બીજું કે તમને જે સ્ટેન્ડિંગ બાલ્કની છે તો રોડ વ્યૂની અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની બી મળી જાય છે. SS રેલિંગ ને ટફન ગ્લાસ એમાં લગાડેલો છે. એક્ઝેક્ટ TV યુનિટ તમે એક્ઝેક્ટ ફર્નિચરની સામે જ, સોફાના અરેન્જમેન્ટ છે એની સામે જ અહીંયા તમે કરી શકો છો. અહીંયા આવી જશે તમારી ડાઇનિંગ સ્પેસ, સિંક મળી જવાની છે. તેની જ બાજુમાં એર સર્ક્યુલેશન માટે વિન્ડો છે વિથ મોસ્કીટો નેટ. ત્યાંથી જ તમારું આવી જાય છે કિચન એરિયામાં. તો આ છે તમારું કિચન એરિયા, જે તમને ફ્લેટ છે સેમી ફર્નિશ, કિચનનું ફર્નિશ આમાં તમને સાથે મળવાનું છે. L શેપમાં પ્લેટફોર્મ મળી જાય છે, એમાં જ બેસિંગ મળી જવાની છે. ગેસની લાઇન છે, આરોના પોઈન્ટ્સ બી મળી જાય છે. સાથે જ એર સર્ક્યુલેશન માટે અહીંયા વિન્ડો છે. ચીમની માટેનો પાઇપનું પ્રોવિઝન બી આપેલું છે. અને બેક સાઈડ તમને સર્વિસ પ્લેટફોર્મ મળી જવાનું છે. નીચેની સાઈડ સ્ટોરેજ અને ઉપરની સાઈડ જે સ્ટોરેજ બોક્સિસ છે એ બી મળી જાય છે. જે બાજુમાં સ્પેસ વધે છે, અહીંયા તમે ફ્રીજનું પ્રોવિઝન કરી શકો છો. અને ત્યાંથી જ આ છે તમારું વોશ એરિયા. તો વોશ એરિયા બી જોઈ શકો છો. તમને એવરેજ સાઇઝનું વોશ એરિયા મળી જવાનું છે. અને આમાં ટેબલ ટોપ તમને બેસિંગ છે એ ટેબલ ટોપ મળવાની છે. આપણે કિચન, વોશ એરિયા અને લિવિંગ એરિયા જોયું. હવે ત્યાંથી જ નજીકમાં તમને સ્ટોરેજ એરિયાની સારી એવી સ્પેસ આમાં મળી જાય છે. તો આ સેપરેટલી અલગથી સ્ટોરેજ એરિયાની સ્પેસ છે. એક્ઝેક્ટ ત્યાંથી જ એની કિચનની બેક સાઈડમાં તમને બેડરૂમ મળી જવાનો છે. તો આ બી સાઇઝ જોઈ શકો છો. સારી એવી બેડરૂમની સાઇઝ આમાં તમને મળવાની છે. પ્લસ જે કબોર્ડ માટેની સ્પેસ છે તો આ બી તમને અલગથી સેપરેટ આપેલી છે, જેથી બેડ રાખ્યા પછી કબોર્ડની સ્પેસ છે એ તમને પ્રોપર મળી શકે. અને આ મળી જવાનું છે તમને અટેચ ટોયલેટ બાથરૂમ. આ બેડરૂમમાં બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. આપણે જો ફર્સ્ટ બેડરૂમ, હવે આપણે જોશું સેકન્ડ બેડરૂમ. તો સેકન્ડ બેડરૂમમાં તમને એક એડિશનલ જે સ્ટડી માટેની સ્પેસ જોઈએ તો તે બી આ બેડરૂમમાં તમને મળવાની છે. તો આ બી બેડરૂમની સાઇઝ જોઈ શકો છો. જે ફર્સ્ટ જોયો એની કરતાં મોટો બેડરૂમ છે, માસ્ટર બેડરૂમ આને આપણે કહી શકશું. અને સ્ટડી માટેની જે સ્પેસ છે તો અહીંયા તમારે સ્ટડી ટેબલ અથવા એ રીતનું કાંઈ બી પ્રોવિઝન કરવું છે, કરી શકો છો. અને એમાં બી તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. અને આ બેડરૂમમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ છે. તો આ તમારું અટેચ ટોયલેટ બાથરૂમ થઈ જશે. ને હવે આપણે થર્ડ ને લાસ્ટ બેડરૂમ જોવાનો છે. તો આ બી માસ્ટર બેડરૂમની સાઇઝ કહી શકશું, કારણ કે 2 મોટા બેડરૂમ મળે છે. અને ફર્સ્ટ બેડરૂમ જો ચિલ્ડ્રન બેડરૂમ અથવા ગેસ્ટ બેડરૂમ કહી શકીએ. આમાં બી સાઇઝ બી મોટી મળવાની છે. એર સર્ક્યુલેશન માટે તમને અહીંયા વિન્ડો મળી જાય છે. સ્ટેન્ડિંગ બાલ્કની છે તો અહીંથી તમને સ્ટેન્ડિંગ બાલ્કની અને આગળ જતાં સિટિંગ બાલ્કની તે થઈ જાય છે. તો ત્યાં L શેપમાં તમને આખી બાલ્કની મળી જાય છે, જે રોડ વ્યૂ તમને આપવાનું છે. અને આમાં બી અલગથી તમને જે કબોર્ડ માટેની સ્પેસ છે તો આ બી અલગથી તમને કબોર્ડ માટેની સ્પેસ આમાં મળી જવાની છે. અને જે અટેચ ટોયલેટ બાથરૂમ, તો આમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ સાથે મળી જવાનું છે. આપણે જો 3 BHK ફ્લેટ જે 980 કાર્પેટ છે ને સેમી ફર્નિશ તમને આ ફ્લેટ મળવાનો છે. રાજકોટના કાલા રોડ પરિમલ સ્કૂલથી નજીક આ ફ્લેટ આવેલો છે.
તો વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.